આની લેસ પટ્ટી માથે મૂકી દેવાની. રાજના માણસોને ક્યાં ખબર છે કે જૂના ઘોડો બનાવ્યો કપડા તો બધા ઘોડ જ છે ને બધા રાજ હાલતા છે. તારી તો બુદ્ધિ ઘાસ ખાવા ગઈ છે. વાત પૂછમાં મારી બુદ્ધિ હજી તો તારા પપ્પાએ મને છે ને ગાંડા જેવી કરી નાખી. મને લાગ્યું હું કહું છું હાલમાં દીકરો આપણા ઘરે વહી જાય. ચા પાણી પીવા હે બધું? ચા પીવો હે? ચા નથી પીવો તો કોફી પીવી. કોફી પી દે મારી કા. હાલ ચા ચા પાણી પાણી નથી પીવો. હું તો એમ કહું છું થોડોક મોનો પીટો પી જાવ ને તો જાન ખુશ પી જાને કામ પતે. હે મોનો કોટો પીધે કોઈ મરી નથી જતું. અમુકનો કુણપ આવે. અમુકનો ડોહો કુણપ કાઢશે. હાસી વાત છે. ખીચડીમાં કાયમ બબે ટીપા નાખીને પાવશું પણ કાંઈ થતું નથી આને. હાલ હવે ચા બનાવી ચા પીવી હે ને. અને ખાવાનો હમણાં તો રોહ રહેતો નથી. કરવાનું કરીને ને કે નાખી અડબૂથમાં. અરે મારા દીકરા મને હમણાં એક દી કે મંચુરિયમ બનાવીને મેં મંચુરિયમ બનાવી ને રૂગું મંચુરિયમ ખાતું હવારે ફરિયામાં છૂટી ઠેરિયું રખડતી હતી. એટલે તમે હવે મને તો કોઈ ચા બનાવી મંચુરિયમ હવે. બનાવવાનું કહેતા નહીં. હું કોઈ દી નહીં બનાવું હવે. કાંઈ ન બનાવતી જા. આમ જો આમાં કાલ મેલે, આમાં કઈ કાલ મેલે, આમાં કઈ કાલ મેલે. શું હે કઈ? મુઈસુના કોટા ફૂટ્યા. હું તો મારા બાપ માથે ગઈ છું તો મુઈસો તો મને આવે છે કીધું નહીં. બાપના બાપ ઉપર જાતો આમ ન હોય કઈ. કા કેમ છે તી? આમ થોડું પપ્પા હવાર પડે ક્ષેત્રે. મુઈસો તો મને પહેલેથી આવે છે. નાનકડી હતી ને તેદું નહીં. એવું હે? તો હા તો રે મમ્મી તોય તારા પપ્પાને હું ગમી ગઈ લે. ઓલા જામનગર વાળા ઘરે હતી. હા ફોટામાં માકડા સડાવેલું હતું. તું હતી હા મરી ગઈ. આ માકડા સડાવેલું. મારે મુસલમાનની બાઈનું ઘર મુઈસું આવે છે. હજી હાલો ચા બનાવી ને હજી પોહા ન હોય તો છૂટા છેડા કરી નાખો. આઈ પછી વિચારશું ખબર તો. આ તો પડે હાલ ફટાફટ ચા બનાવવા. મારું હું હે ને છૂટા છેડા કરાવવાનું કામ કરું છું હો. એવું છે. તારા શાર કામ કાંઈ વાંધો નહીં દીકરા આપણે ઘરે વહી જાય મોડું થાય આપણે. અરે કાંઈ બોલતા કર મામાને ઘરે વહી જઈશું આપણે કા. હમણાં હું ટ્યુશન ગયો તો શીખી આવ્યો. તારા શાર કામ ધારેલા છે. 2 કામ પૂરા થાય તો આ બાપુને સંભાળજે. તારા ગામના ઉગમણા ઓટલે ડાડો બેઠો છે. એને દોરી ધજા ચડાવજે. સોખા ઘીનો દીવો કરજે. થોડા ફૂલ ચડાવજે. એટલે તારી છે ને છૂટા છેડાની મનોકામના પૂરી થઈ જાય. લાવો શીખો, દહ કાંઈક નંબર. શીખો. મગજમાં બિહાડી. શું બુદ્ધિ વગરનો થોડોક છે નથી બુદ્ધિ આના. ઘણી ઘણી. હવે ચા હું ઘરે જઈને બનાવું ત્યાં તમે આવી જજો. શું કરવું હે? ત્યાં આપણા અહીંયા નાસ્તો સાઈ નથી પીવાનો. હાલો હાલો હાલ હાલ. હાલ. તમે ક્યાં જાવ છો ઘણું કામ કરવા કહું છું. અરે કામ આપણે બધા હારે જઈને હાલો હાલો. અને વાહે વાહે આવતા રહો, મૂક્યા કરી દો. એટલે તારે ભગું બધું હાલમાં દેખાય દીપા જાય. હાલમાં દીપા હાલ. હાંડીઓ કરો ને હે? હાંડીઓ. અરે કાકા કઈ રીતે હવે ઉતરી જાય ને હવે આટલા હાટું શું હવે? હા બરોબર. ગલ્લું બેઠું ગલ્લું બેઠું. ભલે બેઠો બેહવા દે થાકી ગયું છે. તું ઘરે જા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ દરજી ઘોડીલો બનાવવા ગયા. તેમને ઘણા દિવસો વીતી ગયા તો હજી સુધી કેમ દેખાતા નથી? અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે. અરે પ્રધાનજી, તમે જે કામે મૂક્યા હતા એ કામ પણ અમારું પૂર્ણ કરીને આવ્યું. જોઈ બનાવી નાખ્યો ઘોડો? રેડી જોઈ લીજો. બરાબર બનાવ્યો છે ને? કમ્પ્લેટ. તો વાંધો નહીં. રેડી ને? રેડી હાલો. સારું કઈ પછી રાજ કચેરીમાં લઈ જઈજો સવારમાં. સવારમાં. કાંઈ વાંધો ના. હા પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી રામદેવ અને વિરમદેવને બોલાવો. અરે મહારાજ, આજ બંને ભાઈ તો આવતા જ જણાય છે. હે પિતાશ્રીને પ્રણામ. હે પિતાશ્રી, આમ અચાનક બંને ભાઈને રાજમાં બોલાવવાનું કારણ? હા બેટા, લ્યો આ ઘોડીલો. અને ઘોડીલો ખેલુતા ખેલુતા જજો બહુ દૂર ન જાતા. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે વીરા, પ્રથમ ઘોડીલા તમે ખેલો. ભલે વીરા. ઘોડીલા ખેલવે વીરમદેવ, ઘોડીલા ખેલવે વીરમદેવ. આયના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે વીરમદેવ. અબીતા યજમલજીના બાળ, ઘોડીલા ખેલવે વીરમદેવ. અમાતા મિયાદેવના બાળ, ઘોડીલા ખેલવે વીરમદેવ.
તમે ખેલવું. ભલે વીરા. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. એના હાથમાં લગામ, ઘોડીલા ખેલવે રામા પીર. પિતા યજમલજીના બાળ, ઘોડીલા ખેલવે રામા પીર. માતા વિનળ દેના બાળ, ઘોડીલા ખેલવે રામા પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામા પીર. વીરા વીર મદેવના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. એની સગુડાના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ઘોડલે ચડીને. કઈના દર્શનની વેળ વહી જાય લીલોડા ઘોડલે ચડીને. હે આજે રામદેવ રૂવે રે ચાંદન ચોક મારે. હા બેટા, અત્યારે બોલાવાનું કારણ? અરે પિતાશ્રી, હું અને ભાઈ રામદેવ આજ ઘોડાની રમત રમતા હતા અને જોત જોતામાં જ રામદેવ આકાશની મોજાર ઉડી ગયા છે. હા બેટા, તમે ચિંતા છોડી દો, તમે રાજમહેલની અંદર જાઓ. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી દરજીને બોલાવો. અરે મહારાજ, દરજી તો આવતા જ જણાય છે મહારાજ. અરે પ્રધાનજી, આજે રાતની અંદર બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એટલું છે મહારાજ બોલાવે છે. અરે મહારાજા, અત્યારે મને બોલાવવાનું કારણ? હા દરજી, ઘોડીલાની અંદર તે એવું કેવું કાવતરું કર્યું હતું કે આજે રામદેવ ઘોડીલા ખીલવતા ખીલવતા આકાશની મોજાર ઉડી ગયા. અરે કાવતરું મહારાજ?
કોઈ જાતનું કાવતરું નથી કર્યું. શા માટે દરજી તું જૂઠું બોલે છે? અરે જૂઠું નથી બોલતો. નહીં દરજી, જે હોય તે સત્ય જણાવી અરે દે. સત્ય જ કહું છું. અરે દરજી, જો સત્ય કહીશ તો ઇનામ મળશે, નહીતર શંકર જેલની અંદર પૂરી અને હંટરના માર મારવામાં આવશે. અરે કોઈ જાતનું કાવતરું નથી કર્યું. હા દરજી, હજી પણ તને ચેતવું છું દરજી, કે જે હોય તે સત્ય જણાવી દે. અરે સત્ય જ કહું છું. અરે પ્રધાનજી, જી મહારાજ. આ દરજી આમ નહીં માને, તેમને શંકર જેલની અંદર પૂરો અને હંટરના માર મારો. ભલે મહારાજ. લા ભાઈ સાચું બોલી જા ને. એટલે સાચું જ બોલું, કોઈ જાતનું કાવતરું નથી કર્યું. એમ હા, એમને થોડો કઈ ઘોડો લુગડાનો એને ઘોડો. ઉડવું છે, એને ઉડી ગયા. એમ હા, તું માનીશ તો નહીં જ એમ ને. પણ લે, એને ઉડવું છે. એવું હા, તને કાયદેસર જેલમાં જ પૂરવું પડશે. કાંઈ વાંધો નહીં તો. કે એવા સરકારે કાયદા પોલીસ ના વાયદા હાલો દરજી લાલ જેલમાં એવા ટાઢા ને ટુકડા કેડે ના ગોટલા ખાજો દરજી લાલ જેલમાં લાવ રામ આપીને સંભળો આજ. દર્દી સંકટ જેલમાં પૂરા. અને મારી દેવળ નીચે ડૂબ જાય એ દર્શન કરવા રામા પીરના. અરે રે તો ભવે ભવના દુઃખ મટી જાય. એ મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર. દરાજી પુરાણો સંકટ જેલ મારે. એ મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર. દરાજી પુરાણો સંકટ જેલ મારે. આજે જોજે રે દરજીડાઈ મત હારતો નહીં જે તારી વારે આવે રામદેવ પીર, તારી વારે આવે હિંદવા પીર. જોજે રે દરજીડાઈ મત હારતો નહીં આજે ભલાની અડીએ રે જલના તાળા રે તોડું દરજીને લાવું જેલની બાર, દરજીને લાવું જેલની